નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 તેમાં વિષય છે પર્યાવરણ, તેમાં એકમ છે ચોથું, અમૃતાની વાર્તા। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો તેમાં પ્રશ્ન પહેલો છે, ચિત્રનું અવલોકન કરી તમારા વિચારોમાં તેમનું વર્ણન કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર આધારિત મેં લખેલું છે, તમારું ને મારું અલગ હશે તો તમે ખાલી ચેક કરી લેજો। જ્યારે આપણે નાના હોઈએ ત્યારે વૃક્ષનું વાવેતર કરીએ તો જ્યારે આપણે મોટા થશું ત્યારે આપણને કામ આવશે, આપણને તે મોટું થઈને ફળ આપશે, ઉનાળા હશે ત્યારે છાયા આપશે અને ગરડા થશું ત્યારે તેના નીચે આરામ કરવાનું મન થશે અથવા કરશું, જો અહીંયા ચિત્રમાં દેખાય છે તે રીતે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખવાનું છે। પહેલું છે, કયા વૃક્ષનું થડ આપણી બાથમાં આવતું નથી, તો તેમાં ડી લીમડો આવશે વિદ્યાર્થી મિત્રો। બીજું છે, કઈ વનસ્પતિનું ફળ જમીનની અંદર હોય છે, તો મગફળી આવશે એ। ત્રીજું છે, કયા ઝાડના મૂળ બહાર પણ હોય છે, તો વડના હોય છે, વડવાયુ હોય છે તે તેમના મૂળ પણ હોય છે। ચોથું છે, કઈ વનસ્પતિને બીજ હોતા નથી, તો શેરડી આવશે વિદ્યાર્થી મિત્રો, બી આવશે। ત્યાર પછી આગળનો પ્રશ્ન આવે છે 5 નંબર, કે કયા ઝાડનું પણ મોટું હોય છે, તો વડલાના પાંદડા છે તે મોટા હોય છે। પ્રશ્ન 3, આપેલ ફળોને નાનાથી મોટાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે, તો તેમાં પહેલું આવશે બોર, બીજું ચીકુ, ત્રીજું દાડમ, ચોથું કેરી અને પાંચમું નાળિયેર આવશે। ત્યાર પછી બી ની અંદર ટીમરૂ, ગુંદા, મોસંબી, કમલમ અને અનનાસ, તો તેમાં ગુંદા, ટીમરૂ, મોસંબી, કમલમ અને અનનાસ આવશે। ચોથો પ્રશ્ન છે, વર્ગીકરણ કરો, શેરડી, આંબો, મોસંબી, બટાટા, ગુલાબ, કેળ અને મહુડો અને અનાનસ છે। જે બીજ હોય તેવી વનસ્પતિ ને બીજ ન હોય તેવી વનસ્પતિ, તો બીજ હોય તેમાં આંબો, મોસંબી, ગુલાબ અને મહુડો, બીજ ન હોય એમાં શેરડી, બટાટા, ગુલાબ, કેળ અને અનાનસ આવશે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 5, સાચો વિકલ્પ પસંદ કરી અને નીચે લખવાનો છે। પહેલું છે, પૃથ્વી પર એક પણ વૃક્ષ ન હોય તો સી આવશે વિદ્યાર્થી મિત્રો તેની અંદર, કે ભાઈ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ નાશ પામે। બીજો પ્રશ્ન છે, પૃથ્વી ઉપર એક પણ પ્રાણી ન હોય તો બીજનો ફેલાવો જુદી જુદી જગ્યાએ ના થાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આવે છે, ઝાડના ભાગોના નામ અને તેનો એક એક ઉપયોગ લખવાનો છે। તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફૂલ છે, ફૂલમાંથી ફળ બને છે। બીજું ફળ છે તે આપણે ખાઈ શકીએ છીએ। થડ છે તે વૃક્ષને ટટ્ટર ઊભું રાખવામાં ઉપયોગી છે। પર્ણ છે તે વૃક્ષનું રસોડું છે, ખોરાક બનાવે છે। આગળ જોઈએ, મૂળ છે ઝાડને પાણી આપવાનું કામ કરે છે। આગળ જોઈએ પ્રશ્ન। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 આવે છે, જોડકા જોડો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાની સામે ડી આવશે, બીજા સામે ઈ, ત્રીજા સામે સી અને ચોથા સામે એ આવશે, પાંચમા સામે બી। તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ છે તો તેની સામે ત્રીજું, બી સાથે પાંચમું, સી સાથે ચોથું, ડી સાથે પહેલું અને ઈ સાથે બીજું આવશે। આમાં પાંદડા, વૃક્ષો અને તેમના ફળની જોડ બનાવવાની છે। આગળ જોઈએ પ્રશ્ન। પ્રશ્ન 8 છે, વિધાનો સાચા છે કે ખોટા તે કરવાના છે। તો પહેલું ખરું, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું ખોટું અને પાંચમું પણ ખરું આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ટૂંકમાં જવાબ આપો। તમારી શાળામાં તમારી ઊંચાઈ કરતા નાના છોડ કે ઝાડ હોય તેની શોધી તેના નામ લખવાના છે। તો અહીંયા નમૂના રૂપ છે વિદ્યાર્થી મિત્રો, બારમાસી, ગુલાબ, તુલસી અને મની પ્લાન્ટ। બીજું છે, વડીલો પાસેથી જાણીને તમારા ગામમાં કયા કયા ઝાડની સંખ્યા વધારે છે તે લખવાની છે। અમારા ગામમાં લીમડા અને વડ વધારે છે। ત્રીજું છે, ગુજરાતમાં આવેલ રણનું નામ, તો ગુજરાતમાં કચ્છનું રણ આવેલું છે। ચોથું છે, રણમાં ઉગતી કોઈ પણ 3 વનસ્પતિઓના નામ લખો, તો બાવળ, હાથલિયા થોર અને ગાંડો બાવળ આવશે વિદ્યાર્થી મિત્રો, દેશી બાવળ, ગાંડી બાવળ।
પાંચમું, તમે ઝાડ બચાવવા માટે શું કરશો? અમે જનજાગૃતિ અભિયાન ચલાવશું અને નવા વૃક્ષોનું વાવેતર કરશું. આગળ પ્રશ્ન નંબર 10 આવે છે, ગુજરાતમાં આવેલા પ્રાણીઓ અને પક્ષીઓ માટેના સંરક્ષણ વિસ્તારના નામ લખો. તો તેમાં ગીર અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય, વેરાવળ અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ્ય. આ આપણા 4 અભયારણ્યો છે. બીજું છે, તમારા દાદા દાદીએ ગામમાં કે ઘર આંગણામાં જોયા હોય તેવા હાલ જોવા ન મળતા હોય તેવા પ્રાણીઓ પક્ષીઓના નામ. તો એમાં કાગડો, કોયલ, મોર અને બળદ આવશે. જો અત્યારે વિદ્યાર્થી મિત્રો ટ્રેક્ટર આવતા અત્યારે બળદ ખૂબ ઓછા થઈ ગયા છે, ત્યારબાદ કાગડો પણ જોવા નથી મળતો અને કોયલ અને મોર પણ નથી જોવા મળતા. પ્રશ્ન નંબર 11, તમારા ગામ કે વિસ્તારમાં વધુ વૃક્ષ વાવતા હોય, વૃક્ષો પ્રત્યે લગાવ હોય કે વૃક્ષ ઉછેરવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય તેવી વ્યક્તિની મુલાકાત કરી તેમના વિશેની માહિતી એકઠી કરો. તો વૃક્ષ પ્રેમીનું નામ પરેશભાઈ લખ્યું છે, તેમનું ગામ કાનપર છે. અત્યાર સુધીમાં વૃક્ષો 500 વાવ્યા છે. કયા વૃક્ષોનો ઉછેર કર્યો છે? તો કે લીમડા, વડલા, પીપર, આંબા અને આંબલી અને ગુલમોહર. તેઓ વૃક્ષો ક્યાં ક્યાં વાવે છે? ખુલ્લી જગ્યા, પડતર જગ્યા અને રસ્તાની બંને બાજુ. તેઓની પ્રવૃત્તિ માટે લોકો શું કહે છે? તેમની પ્રવૃત્તિઓને લોકો વંદન કરે છે. વૃક્ષ ઉછેર દરમિયાન તેઓને થયેલા અનુભવો, તો તેમાં ઘણી વખત અમુક વખત નાના બાળકો વૃક્ષોને નુકસાન કરે છે અથવા ઉપાડી નાખે છે, તેમજ અમુક ગોવાળો ઢોરને દૂર નથી કરતા અને વૃક્ષોને ખવડાવી દે છે. આ રીતની તેમને મુશ્કેલીઓ પડે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે હતો, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડી હોય ત્યાં જ તમારે મારો વિડીયોનો ઉપયોગ કરવાનો હતો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના નેક્સ્ટ એકમની અંદર. આવજો.